તારણ સોમનાથના નિજ મંદિરમાં કૃષ્ણ મંદિરમાં ગમન દિવસની ભક્તિભાવપૂર્વક આધ્યાત્મિક ઉજવણી કરાઈ। ચૈત્ર શુક્લ પ્રતિપાદ એટલે કે એકમના દિવસે શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ કરી સ્વધામ ગયાની શાસ્ત્રોક્ત કાલગણનાનું તારણ સોમનાથ તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ નિજધામ ગમન દિવસની ભક્તિભાવપૂર્વક આધ્યાત્મિક ઉજવણી। સોમનાથ ક્ષેત્રે જપ અને તપની ભૂમિ છે। ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે, એટલે જગતગુરુ શ્રી કૃષ્ણએ પોતાના વૈકુંઠ મહાપ્રયાણ માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરી। ગોલોકધામ એ જ પાવન ભૂમિ છે જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલ છે। જેથી જ પ્રભાસની ભૂમિને હરિહર ભૂમિ કહેવાય છે, જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતીર્ણ થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું। ગોલોકધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ। આ પાવન ભૂમિ ખાતે શ્રી કૃષ્ણ સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષીય દ્રષ્ટિએ કાલગણના કરી હતી। જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપાદના પાવન દિવસે બપોરના 2:27 અને 30 સમય પૃથ્વીલોકથી સ્વધામ ગમન કરેલું હતું। આ પાવન દિવસે ગોલોકધામ દિન નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ ખાતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। શ્રી કૃષ્ણને પ્રિય એવી ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું, તેમજ બપોરના 2:27 અને 30 સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વીલોક પરથી ગોલોકધામની ભૂમિથી સ્વધામ ગમન કરેલ। એ જ ક્ષણે શ્રી કૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું, સાથે શંખનાદ, બાંસુરી વાદન, જયઘોષ કરવામાં આવેલ। આ ક્ષણે વાતાવરણ શ્રી કૃષ્ણના હરિનામ રટણમાં લીન થયું હતું। ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યો હતો। યજમાન વિજાનંદભાઈ વાળા પરિવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો, સાથે સંસ્કાર ભારતી દ્વારા ગોલોકધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંજે ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજીની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા, જેમાં ટ્રસ્ટ પરિવાર તથા અધિકારીઓ, કર્મચારી, ભક્તો સહિત યજ્ઞ યજમાન વિજાનંદભાઈ વાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ।